દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળી હતી, જેમાં સુરતના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવાની મંજૂરી અપાઈ હતી। આ નિર્ણયથી ઉદ્યોગકારો અને હીરા વેપારીઓને મોટો લાભ મળશે। આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનતા સુરતવાસીઓમાં આનંદ છવાયો છે। સુરત એરપોર્ટ પરથી હાલ દુબઈ અને શારજાહની ફ્લાઇટ શરૂ કરાઈ છે। આગામી દિવસોમાં અન્ય દેશો માટે પણ સુરત એરપોર્ટ પરથી ફ્લાઇટ ઉડાન ભરશે તેવી શક્યતાઓ છે। સુરત એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ઉડાનો પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે હવે સરકારી ગેઝેટમાં પણ સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે। નમસ્કાર। આજે સૌ સુરતવાસીઓ અને આપણા સૌ તરફથી દેશના વિઝનરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું ખૂબ ખૂબ ધન્યવાદ। આજે સુરતને એક આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા જાહેર કરવા બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ। અને સુરત એવું શહેર છે કે જે દુનિયાની સૌથી ઝડપથી વિકસતું ધબકતું શહેર છે। આ શહેરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અહીંયાના ઉદ્યોગ વેપાર ધંધાને વેગ મળે એના માટે હીરા ઉદ્યોગ હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, જરી ઉદ્યોગ હોય કે આંતરરાષ્ટ્રીય કક્ષાના બિઝનેસ માટે અને જે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે, અનેક કંપનીઓ અહીંયા છે, રિલાયન્સ, હજીરા, ONGC, આ બધાને જ વેગ મળે એના માટે જે સુરત અને આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા તરીકે જે જાહેર કરવામાં આવ્યું છે તે બદલ ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવ કરું છું। અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની એમની ટીમનો, એવિએશન મિનિસ્ટ્રીનો સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આ જ રીતે 2047ની અંદર જે વિકસિત ભારતની આપણે સંકલ્પ કર્યો છે, આ કર્તવ્યકાળની અંદર જે કહ્યું તે કર્યું અને એની સાથે સાથે આત્મનિર્ભર ભારત બનવા માટે અને ભારતને વિશ્વગુરુ બનવા માટે જે સંકલ્પબદ્ધ છે એને આ નિર્ણયથી ખૂબ આ પ્રક્રિયામાં વેગ મળશે। તો ફરીથી આપણા વિઝનરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ ખૂબ આભાર।